સિયારામ। આજે તારીખ 13/6/2026 ચારધામ યાત્રાએ અમારું શ્રીરામ ગ્રુપ એના ઓનર છે હું ધનેશભાઈ રામાનુજ, મારો ભાઈ હિતેશભાઈ રામાનુજ, મારો ભાઈ સતીશભાઈ રામાનુજ, અમે ત્રણેય ભાઈઓએ ચારધામ યાત્રાની એક પ્રવાસ ટૂર કાઢી। એમાં આજે છેલ્લું અમારું યાત્રાધામ છે। આજ સુધી અમે જે પહેલું ધામ કહેવાય યમનોત્રીમાં, ત્યાં અમે ગયા, ત્યાં પણ મસ્ત એટમોસ્ફિયર હતું। ગંગોત્રીમાં ગયા, ત્યાં પણ મસ્ત એટમોસ્ફિયર હતું। કેદારનાથ ગયા, ત્યાં પણ મસ્ત એટમોસ્ફિયર હતું। અને છેલ્લે બદ્રીનાથ ગયા, ત્યાં પણ મસ્ત એટમોસ્ફિયર હતું। અને આ છેલ્લું અમારું જે યાત્રાધામ છે એ ધારી દેવી। એવું કહેવાય છે કે 3 સ્વરૂપ લે છે। સવારમાં કુંવારિકાનું સ્વરૂપ હોય છે, બપોર પછી યુવાન સ્ત્રીનું સ્વરૂપ હોય છે, અને સાંજે એક વૃદ્ધ મહિલાનું સ્વરૂપ હોય છે। અને એવી પણ વાયકા છે કે આ ચારધામ યાત્રાની શરૂઆત માં જ્યારે પરમિશન આપે ને પછી જ આ ચારધામ યાત્રા શરૂ થાય છે। તો અમારી યાત્રા એટલી મસ્ત રહી। બધી જગ્યાએ સૂર્યનારાયણ દાદા હતા, તડકો હતો। અહીંયા ધારી દેવી આવ્યા તો પણ તડકો હતો, કેદારનાથમાં મસ્ત તડકો હતો, ગંગોત્રીમાં મસ્ત તડકો હતો, યમનોત્રીમાં મસ્ત તડકો હતો, બદ્રીનાથમાં પણ મસ્ત તડકો હતો। એટલે મસ્ત રીતે અમારી યાત્રા સરસ રીતે પરિપૂર્ણ થઈ ગઈ। જય ધારી દેવી માં।